हेलो स्टूडेंट्स, लास्ट क्लासથી આપણે ફેરાડેના નિયમો ભણી રહ્યા છીએ અને ફેરાડેના બે નિયમોની ચર્ચા કર્યા પછી ત્રણ ક્વેશ્ચન મેં તમને કરાવ્યા હતા. એ ત્રણ ક્વેશ્ચન તમે સમજી લીધા હશે અને લખી લીધા હશે, રાઈટ? હવે એ ત્રણ ક્વેશ્ચન પર એના જેવા જ આધારિત બીજા ક્વેશ્ચન આપણે કરી રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર 4 જુઓ શું કહે છે. 36 ગ્રામ પાણીનું સંપૂર્ણ વિઘટન કરવા માટે 2 એમ્પિયર વીજ પ્રવાહ કેટલા સમય સુધી પસાર કરવો પડે? મતલબ કે અહીં તમે જોશો તો તમને એમ્પિયર આપેલા છે. શું આપેલું છે બેટા? એમ્પિયર. કેટલા એમ્પિયર આપેલા છે? 2 એમ્પિયર આપેલ છે. હવે 2 એમ્પિયર આપેલ છે અને આપણને પૂછ્યું છે સમય. કેટલો સમય જરૂર પડે? પણ કરવાનું શું છે? 36 ગ્રામ પાણીનું સંપૂર્ણ વિઘટન. તો તમને વજન ખબર છે પાણીનું? ઓકે, તો અહીં આપણે એક સૂત્ર લખીશું, વેઇટ ઓફ વોટર, પાણીનું વજન બરાબર EH2O મતલબ પાણીનું તુલ્ય દર ગુણાકારમાં I ઇન્ટુ ટી અપોન 96500. આ એક સૂત્ર તમને ખ્યાલ રહેવો જોઈએ. હવે H2Oનું સંપૂર્ણ વિઘટન થાય એટલે પાણીનું જ્યારે વિદ્યુત વિભાજન થાય તો નીપજ તરીકે મળે શું બેટા? હાઇડ્રોજન ગેસ એન્ડ ઓક્સિજન ગેસ. હાઇડ્રોજન આપણને કેથોડ પર મળે અને ઓક્સિજન આપણને એનોડ પર મળે. હવે અહીં હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર +1 અને ઓક્સિજનનો -2. અહીં હાઇડ્રોજનનો 0, ઓક્સિજનનો 0, કારણ કે આ બંને તત્વ સ્વરૂપે છે. હવે આ +1 થી 0 શું થયો? ઘટાડો. પણ આ +1 એવા હાઇડ્રોજન કેટલા છે? 2. એટલે અહીં ટોટલ હું કહી શકું 2 નો ઘટાડો. અને સામે પક્ષે અહીંયા 2 થી જોશો તો 0, તો -2 થી 0 એટલે અહીંયા તમે કહી શકો 2 નો વધારો. મતલબ અહીં ચેન્જ ઇન ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો? 2. તો અહીંયા વેલેન્સી ફેક્ટરની કિંમત શું થઈ ગઈ? 2. હવે જો બેટા વેલેન્સી ફેક્ટર 2 હોય તો EH2O મતલબ કે પાણીનું તુલ્ય દર બરાબર મોલેક્યુલર વેઇટ અપોન વેલેન્સી ફેક્ટર. મોલેક્યુલર વેઇટ ઓફ વોટર કેટલું? 18. 18 એ પાણીનું તુલ્ય દર છે અને વેલેન્સી ફેક્ટર કેટલું છે? 2. તો આન્સર શું આવશે? 9. આન્સર શું આવશે? 9. તો અહીંયા પાણીનું તુલ્ય દર જે છે એ 9 થાય. પાણીનું તુલ્ય દર કેટલું થશે? 9. હવે એ 9 અહીંયા લખીશું આપણે. તો 9 ઇન્ટુ એમ્પિયર કેટલો છે? 2. ટી તમારે શોધવો છે, 96500 ખબર છે અને વેઇટ ઓફ વોટર 36 આપેલું છે. સમયને તમે કરતા કરશો, ટીને કરતા કરશો, કેલ્ક્યુલેશનના અંતે આપણને આન્સર આવે છે 193,000 સેકન્ડ. તો અહીં આન્સર હંમેશા સેકન્ડમાં હશે. માનો કે તમને આ મિનિટમાં જવાબ પૂછે તો તમારે શું કરવાનું તમને ખબર હોવી જોઈએ? 60 વડે ડિવાઈડ કરવા પડે. કલાક પૂછે તો બીજા 60 વડે ડિવાઈડ કરવા પડે. ક્લિયર છે બેટા? તો અહીંયા આવશે 193,000 સેકન્ડ. ચલો નેક્સ્ટ. પિગલિત NaCl અને ZnSO4 માંથી એક સમાન વીજભાર પસાર કરતા જો 6.5 ગ્રામ ઝિંક ધાતુ કેથોડ પર જમા થાય તો ઉત્પન્ન થતી સોડિયમ ધાતુનું વજન જણાવો. તમને પિગલિત NaCl અને ZnSO4 નું દ્રાવણ આપેલું છે અને એ બંનેમાંથી એક સમાન વીજભાર પસાર કરવાનો છે. એક સમાન વીજભાર પસાર કરતા 6.5 ગ્રામ શું છે? ઝિંક ધાતુ કેથોડ પર જમા થઈ. તો સોડિયમ ધાતુ કેટલી મળે? એટલો જ વીજભાર આપણે NaClમાં પસાર કરવાના છીએ. તો સોડિયમ ધાતુનું વજન શોધવું છે. આમ તો 2 ધાતુ છે બેટા, બહુ જ સિમ્પલી તમે આનો જવાબ લખી શકો. 2 રીતે દાખલો ગણી શકાય આમ તો. વેઇટ ઓફ ઝિંક એન્ડ વેઇટ ઓફ સોડિયમ. ઝિંક અને સોડિયમના વજનનો ગુણોત્તર એ તુલ્ય દરના ગુણોત્તર જેટલો હોય. તુલ્ય દરના ગુણોત્તર જેટલો હોય. તુલ્ય દર ઝિંક અને તુલ્ય દર સોડિયમ આ આપણે ભણી ચૂક્યા છીએ. ફેરાડેનો બીજો નિયમ. એક કરતાં વધુ કોષોને જોડવાની વાત આવે એટલે ફેરાડેનો બીજો નિયમ. એક જ કોષની વાત આવે એટલે ફેરાડેનો પ્રથમ નિયમ. બેટા ઝિંકનું વજન શું આપ્યું છે? 6.5. તમારે સોડિયમનું વજન શું કરવું છે? શોધવું છે.
ઝિંક અને ઈ સોડિયમ. ચલો એની ગણતરી કરીએ. સૌથી પહેલા તો ઈ ઝિંક મતલબ ઝિંકનું તુલ્ય દર. ઝિંકનું તુલ્ય દર શોધવું હોય તો ઉપર પરમાણવીય દર અને ભાગાકારમાં વેલેન્સી ફેક્ટર એટલે એટમિક વેઇટ અપોન વેલેન્સી ફેક્ટર. બેટા એટમિક વેઇટ મેં તમને શીખવાડેલું છે, ઝિંકનું યાદ રાખવાનું 65. મોટા ભાગે આપેલું હશે પણ ન આપેલું હોય તો પણ આવડવું જોઈએ. હવે તમે આ ZnSO4 ની ધ્યાનથી જુઓ તો ઝિંક ઉપર વીજભાર શું આવે +2 અને +2 આવે એટલે વેલેન્સી ફેક્ટર 2 થઈ જશે, તો આ થઈ જશે 32.5. સોડિયમનું વેલેન્સી ફેક્ટર જોઈએ. હવે તુલ્ય દર શોધવા વેલેન્સી ફેક્ટર જોવું પડશે, એટમિક વેઇટ અપોન વેલેન્સી ફેક્ટર. ચલો એટમિક વેઇટ કેટલું 23, સોડિયમમાં +1 તો અહીંયા આવશે 23 કારણ કે આ સોડિયમ ઉપર +1 વીજભાર છે એટલે અહીં 23. 32.5 અને 23 તો અહીં શું લખીશું બોલો 32.5 અને નીચે 23. તો આપણે બેટા અહીંયા સોડિયમનું દર શોધવું છે. સોડિયમના દરને ઉપર લઈ જાઉં તો 23 ગુણાકારમાં 6.5 ભાગાકારમાં 32.5. તો ફાઇનલ આન્સર તમારે આનો શોધવાનો થાય ને એ છે 4.6 ગ્રામ. વેઇટ ઓફ સોડિયમ કેટલું થયું 4.6 ગ્રામ એ સોડિયમનું દર થયું. બોલો આવડે કે નહીં? તો બહુ સિમ્પલ છે. ચલો ઝડપથી નોટ કરો આને, ત્યારબાદ આપણે બીજા કેટલાક ક્વેશ્ચન્સ જોઈ લઈએ. થઈ ગયું નોટ બેટા? ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 4.6 જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 જુઓ. CuSO4 માંથી STPએ 2.24 લીટર O2 વાયુ ઉત્પન્ન કરવા ચોક્કસ વીજભારની જરૂર પડે છે. જો તેટલો જ વીજભાર AgNO3 aqueous માંથી પસાર કરવામાં આવે તો ઉત્પન્ન થતી સિલ્વર ધાતુનું વજન જણાવો. અગેન કોપર સલ્ફેટ અને AgNO3 ની સિરીઝમાં જોડેલા છે એટલે અહીં ફેરાડેનો બીજો નિયમ લાગુ પડશે. 2.24 લીટર ઓક્સિજન વાયુ આપણને પ્રાપ્ત થાય છે અને સિલ્વર ધાતુ એટલા જ વીજભારથી કેટલો મળે એની વાત આપણે કરવાની છે. સૌથી પહેલા તો અહીંયા તમે જુઓ ધ્યાનથી 2.24 લીટર O2 વાયુ અહીંયા આપણને પ્રાપ્ત થયો. તો આ કન્ડિશનની અંદર ઓક્સિજનનું વજન આ કદ પરથી લાવવાનું તો એ સરળ છે. આપણે પહેલું ચેપ્ટર ભણ્યા છે મોલ કોન્સેપ્ટ, તો એના ઉપરથી બહુ જ સરળતાથી કરી શકાય. STPએ તમને ખબર હશે કે 22.4 લીટર O2 વાયુ લેવામાં આવે તો એ O2 વાયુ 1 મોલનું હોય વજન એટલે કે 32 ગ્રામ કહેવાય એને બેટા. 22.4 લીટર O2, એક ઓક્સિજન 16 તો 2 નું 32 થાય તો 1 મોલ બરાબર 32 ગ્રામ થાય. તો 2.24 લીટર O2 બરાબર કેટલા ગ્રામ? તો વજન મળી ગયું અહીંયા આપણને 3.2 ગ્રામ O2 થાય. તો આ 2.24 લીટર O2 જે છે એનું વજન કેટલું થયું બેટા 3.2 ગ્રામ. હવે તો ઓક્સિજન અને સિલ્વર બંનેના વજન અને તુલ્ય દરને કમ્પેર કરી દો. તો વેઇટ ઓફ ઓક્સિજન વેઇટ ઓફ સિલ્વર ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનનું તુલ્ય દર અને સિલ્વરનું તુલ્ય દર. વેઇટ ઓફ ઓક્સિજન કેટલું? તો અહીંયા લખી લીધું 3.2. તમારે સિલ્વરનું વજન શોધવાનું છે, ઓક્સિજનનું તુલ્ય દર શોધવાનું બેટા. હવે ઓક્સિજનનું તુલ્ય દર લાવવા માટે શું કરીશું? તો O2 માટે મેં તમને વેલેન્સી ફેક્ટર ગણતા શીખવાડ્યું છે. વેલેન્સી ફેક્ટર શું કરવાનું? નંબર ઓફ એટમ, પરમાણુની સંખ્યા ગુણાકારમાં એની વેલેન્સી મતલબ સંયોજકતા. યાદ છે કેટલા એટમ છે? 2 અને એકની વેલેન્સી કેટલી? 2. તો અહીંયા શું આવશે? વેલેન્સી ફેક્ટર 4. ઓક્સિજનનું પરમાણવીય દર કેટલું? 32 ભાગાકારમાં વેલેન્સી ફેક્ટર કેટલો થાય? 4. સિલ્વરની વાત કરીએ બેટા. સિલ્વર માટે પરમાણવીય દર ખબર હશે તમને. એટમિક વેઇટ ઓફ સિલ્વર કેટલું થાય? 108 થાય. તો અહીં આવશે 108 ડિવાઇડેડ બાય 1 થાય કારણ કે સિલ્વર જે છે એમાં AgNO3 માં વીજભાર +1 આવે એટલે અહીંયા
1 એનું વેલેન્સી ફેક્ટર થશે. તો ડિવાઈડ બાય 1. તમને ખબર છે ને પરમાણ્વીય દર ભાગાકારમાં વેલેન્સી ફેક્ટર એટલે તુલ્ય દર થાય. આની કેલ્ક્યુલેશન કરીશું તો વેઇટ ઓફ સિલ્વર આપણને પ્રાપ્ત થશે. અને વેઇટ ઓફ સિલ્વર અહીં મળે છે 43.6 ગ્રામ. કેટલું મળે છે? 43.6 ગ્રામ. ક્લિયર છે બેટા? ચલો નેક્સ્ટ 17 ગ્રામ. જુઓ આ એક ક્વેશ્ચન વધુ મહત્વનો છે. આવા ક્વેશ્ચન્સ ઘણા પૂછાતા હોય છે. આ ક્વેશ્ચન પણ વધારે મહત્વનો છે. 17 ગ્રામ H2O2 ને O2 માં રૂપાંતરિત કરવાની ઓક્સિડેશન પ્રક્રિયામાં કેટલા ફેરાડેની જરૂર પડે? તમે જુઓ અહીંયા સ્પષ્ટીકરણ કીધેલું છે કે ઓક્સિડેશન કરવાનું છે અને H2O2 ને O2 માં રૂપાંતરિત કરવાના છે અને ફેરાડે શોધવાના છે. H2O2 નું દર આપી દીધું છે. જો તમને આમાં સમીકરણ આવડે તો જ તમે આનો જવાબ કરી શકો. હવે આ સમીકરણ રેડોક્સ પ્રક્રિયાઓ જે ભણ્યા એમાંથી આપણે લખી શકીએ. જો ચેપ્ટર તમને ખબર છે તો H2O2 માંથી સ્પષ્ટ કે છે H2O2 માંથી O2 બનાવવાનું છે તો O2 બનાવી દો બેટા. રાઈટ. હવે O2 બનાવ્યા પછી O2 તો નીકળી ગયો, વધ્યું શું? હાઇડ્રોજન. તો એ 2H+ તરીકે અહીંયા છૂટા પડે. હવે આ કન્ડિશનમાં તમે ધ્યાનથી જોશો તો મોટા ભાગે આ સમીકરણ લખવામાં ભૂલ શું પડે? O2 ઉત્પન્ન થયો તો એક ઓક્સિજન -2 તો 2 ના માઇનસ છે એટલે મોટા ભાગના સ્ટુડન્ટ 4 ઇલેક્ટ્રોન લખી દે. પણ જો 4 ઇલેક્ટ્રોન લખશો તો ખોટું પડશે. કેમ? કારણ કે H2O2 માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 હોય. હવે જો ઓક્સિજન આ પેરોક્સાઇડ છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ, જો આ -1 હોય તો 2 ઓક્સિજનના -2 અને -2 થી આ શું બન્યું? 0. તો કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડે? 2. આ ઓક્સિડેશન પ્રક્રિયા. જો તમને આ લખતા આવડી ગયું તો કામ સરળ થઈ ગયું. તમે જોઈ શકો છો અહીંયા કે 1 મોલ H2O2 તમને 1 મોલ O2 આપી રહ્યો છે. 1 મોલ H2O2 1 મોલ O2 આપી રહ્યો છે અને સામે પક્ષે એના માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, મતલબ 2 ફેરાડેની જરૂર પડે છે. તો હું લખી શકું કે 34 ગ્રામ H2O2 1 મોલ એટલે 34 ગ્રામ, હાઇડ્રોજનનું 1 એવા 2 અને ઓક્સિજન 16 દુ 32, 32 વત્તા 2 34 ગ્રામ H2O2 શું આપે? 2 ફેરાડે. 2 ફેરાડે. તો 17 ગ્રામ H2O2 કેટલા ફેરાડે માટે જરૂર પડે? તો 34 ના અડધા છે તો આના પણ અડધા થશે. એક્ઝેક્ટ ગણતરી લખવી હોય તો 17 ગુણાકારમાં 2 ભાગાકારમાં 34 શું આવશે બેટા? 1 ફેરાડેની જરૂર પડે. 1 ફેરાડેની અહીંયા જરૂર પડે છે. ક્લિયર થયું? ઓકે, ચલો નોટ કરો ઝડપથી. હવે આપણે આના પછી એક ઓર ક્વેશ્ચન જોઈએ છે. ક્વેશ્ચન નંબર 8 થઈ ગયો. ચલો ગુડ. હવે છે ક્વેશ્ચન નંબર 8. 8 નંબરનો ક્વેશ્ચન જોઈ શકો છો તમે, સ્ક્રીન પર છે હાલ. પિગલિત NaCl, CuSO4 અને AlCl3 માંથી સમાન વીજભાર પસાર કરતા સોડિયમ, કોપર અને એલ્યુમિનિયમ ધાતુ કેથોડ પર જમા થાય છે. આ ધાતુઓ માટે નીચેના ગુણોત્તર શોધો. પ્રત્યેક ધાતુ માટે ગ્રામ તુલ્યાંકનો ગુણોત્તર શોધવાનો છે, પ્રત્યેક ધાતુ માટે મોલના ગુણોત્તર અને પ્રત્યેક ધાતુ માટે દરના ગુણોત્તર શોધવાના છે. એક્સેલેન્ટ ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન તમને મેં મોકલેલી પીડીએફમાં મળશે એટલે તમે એના જવાબ જાતે શોધી શકો છો. ચલો સોલ્યુશન જોઈએ. સૌથી પહેલી વાત છે ગ્રામ તુલ્યાંક શોધવાનો છે. ગ્રામ તુલ્યાંકનો ગુણોત્તર. હવે અહીં આપણને એટલી ખબર હોવી જોઈએ કે 1 ફેરાડે વીજભાર પસાર કરવાથી જે આપણને મળશે એને 1 ગ્રામ તુલ્યાંક કહીએ છીએ. શું કહીએ છીએ? 1 ગ્રામ તુલ્યાંક. 1 ફેરાડેથી 1 ગ્રામ તુલ્યાંક. જો હું આને ક્યુ ફેરાડે માની લઉં, કારણ કે આમાં કોઈ જગ્યાએ વીજભારની વાત કરી નથી કે કેટલો વીજભાર પસાર કરીએ છીએ, એટલે માનો કે હું ક્યુ ફેરાડે ગણી લઉં તો અહીંયા તમને શું મળશે? ક્યુ ગ્રામ તુલ્યાંક મળે કે ના મળે? ક્યુ ફેરાડે પસાર કરતા શું મળે? ક્યુ ગ્રામ તુલ્યાંક મળે. આપણી પાસે કઈ કઈ ધાતુઓ છે? સોડિયમ છે, કોપર છે અને એલ્યુમિનિયમ. આ ત્રણેના ગ્રામ તુલ્યાંકની મારે ગણતરી
કરવાની છે. બોલો શું કરીશું? તો 3 માં સમાન વીજભાર પસાર કર્યો છે. કેટલો? ક્યુ ફેરાડે. તો બધામાં ક્યુ ગ્રામ તુલ્યાંક જેટલું વજન મળશે. તો ક્યુ ગ્રામ તુલ્યાંક અને ક્યુ ગ્રામ તુલ્યાંક જેટલું વજન મળશે. તો આ બધા ક્યુ 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 છે. તો આને તમે 1:1 લખી શકો. તો આ તમારો જવાબ આવી ગયો. ઇન શોર્ટ ગ્રામ તુલ્યાંક માટે તો બેટા ફિક્સ છે કે પ્રત્યેકમાં 1 ફેરાડે સમાન વીજભાર સમાન ગ્રામ તુલ્યાંક આપે. સિમ્પલ વાત યાદ રાખવાની છે. ઓકે, ચલો પોઈન્ટ નંબર 2. કોનો ગુણોત્તર કરવો છે? મોલનો ગુણોત્તર લેવાનો છે બેટા. મોલનો ગુણોત્તર લેવાનો છે આપણે. હવે મોલનો ગુણોત્તર લેવા માટે શું કરીશું બોલો? સોડિયમ, કોપર અને એલ્યુમિનિયમ ફરીથી લઈએ. હવે મોલનો ગુણોત્તર લેવાનો છે તો મોલ બરાબર શું થાય બોલો? મોલ બરાબર વજન ભાગાકારમાં આણ્વીય દર. એ તો રીત બરોબર જ છે કે વજન ભાગ્યા આણ્વીય દરથી આપણને શું મળશે? મોલ મળશે. પણ તમે અહીંયા આના વેલેન્સી ફેક્ટર લખી લો. ધારો કે વેલેન્સી ફેક્ટરની હું વાત કરું તો NaCl માટે વેલેન્સી ફેક્ટર શું આવશે? 1. CuSO4 માટે વેલેન્સી ફેક્ટર શું આવશે? 2. અને AlCl3 માટે વેલેન્સી ફેક્ટર શું આવશે? 3. તો આપણે અહીંયા શું લખી શકીએ બેટા? 1/1. અહીંયા શું લખીશું બોલો? 1/2. અને અહીં શું લખી શકીશું? 1/3. 1/3. બોલો ખબર પડે કે નહીં? તો 1/1, 1/2 અને 1/3 વેલેન્સી ફેક્ટર વડે આપણે ડિવાઈડ કરી દીધા. હવે તમે આને, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, નંબર ઓફ મોલ. સમાન વીજભાર પસાર કરીશું તો જે ગ્રામ તુલ્યાંક છે એ ગ્રામ તુલ્યાંકની કિંમતને એના વેલેન્સી ફેક્ટર વડે ડિવાઈડ કરીએ. આનો જો આપણે લસા લઈ લઈશું તો 3 દુ 6 નીચે થાય એટલે ઉપર 6, પછી આ 3 અને આ 2, 6:3:2 થાય. 6:3:2 થશે. ક્લિયર છે? 6:3:2 કેવી રીતે? 3 દુ 6, નીચે 1 છે એટલે ઉપર 6, અહીંયા 2 છે એટલે ઉપર 3 વડે ગુણવાથી 6 થાય, અહીંયા 2 વડે ગુણવાથી 6 થાય. 6:3:2 આન્સર થાય. અને ત્રીજા નંબરમાં તમને શું કહે છે? દરનું ગુણોત્તર લાવવાનું કહે છે બેટા. હવે દરનું ગુણોત્તર કેવી રીતે લાવીશું બોલો? એના માટે સોડિયમનું તુલ્ય દર, કોપરનું તુલ્ય દર અને એલ્યુમિનિયમનું તુલ્ય દર, એ 3નો ગુણોત્તર આપણે જોઈ શકીએ. જો સોડિયમનું પરમાણ્વીય દર કેટલું? 23 અને એનું વેલેન્સી ફેક્ટર 1. આનું પરમાણ્વીય દર કેટલું? 63.5 અને એનું વેલેન્સી ફેક્ટર કેટલું છે? 2. અને એલ્યુમિનિયમનું પરમાણ્વીય દર કેટલું? 27 અને એનું વેલેન્સી ફેક્ટર કેટલું છે? 3. તમે એની કેલ્ક્યુલેશન કરશો તો સિમ્પલી 23 જેમ 63.5નું અડધું કેટલું થાય? 31.75 અને આ થશે 9. તો 23 જેમ 31.75 જેમ 9 આ દરનો ગુણોત્તર આવી ગયો. બોલો આવડે કે ના આવડે? સિમ્પલ વાત છે. તમે સિસ્ટમને પકડી રાખશો. આ ફેરાડેના બીજા નિયમના આધારે આપણે કરી રહ્યા છીએ. ફેરાડેના બીજા નિયમના આધારે આપણે કેલ્ક્યુલેશન કર્યું છે. તો તમને ખબર પડવી જોઈએ કે મોલ માટે શું કર્યું આપણે, દર માટે શું કર્યું. તુલ્ય દર લીધું, એમાં પરમાણ્વીય દર ભાગાકારમાં એનું વેલેન્સી ફેક્ટર લીધું, એટલે પરમાણ્વીય દર ભાગાકારમાં વેલેન્સી ફેક્ટર લેવાથી આપણને ફાઇનલી લસા લેતા અથવા ગુણોત્તર લેતા આપણને દરનો ગુણોત્તર મળી ગયો. આવા ક્વેશ્ચન્સ ઘણીવાર પૂછાતા હોય છે. આના રિલેટેડ ક્વેશ્ચન 2019 નીટની એક્ઝામમાં પૂછાયો હતો. આ એક્ઝેક્ટ એ એક્ઝામ્પલ નથી, આના જેવો જ એક્ઝામ્પલ 2019માં નીટમાં પૂછાયો હતો. રાઈટ બેટા? તો હવે આપણે વાત કરવાની છે બેટરી વિશે. પણ પહેલાં તમે આ નોટ કરો, પછી હું બેટરીની વાત કરું. હવે આપણો લાસ્ટ ટોપિક બાકી રહે છે બેટરી. એના વિશે આપણે વાત કરીશું. ચલો વાત કરવી છે બેટરી. જુઓ બેટા, બેટરી મતલબ કે કોષની વાત છે. કોઈ પણ બેટરી જે છે એ શા માટે ઉપયોગમાં લેવાની હોય? વિદ્યુત ઉર્જા મેળવવા માટે આપણે બેટરીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બેટરી મોટાભાગે 2 પ્રકારની હોય છે. એક પ્રાથમિક બેટરી
અને બીજું દ્વિતીયક બેટરી. પ્રાઇમરી અને સેકન્ડરી. તો બેટરી બે પ્રકારની હોય છે. એક હોય છે પ્રાથમિક બેટરી અને બીજી હોય છે દ્વિતીયક બેટરી. હવે પ્રાથમિક બેટરી શું છે? તો પ્રાથમિક બેટરી એટલે કોષને તમે યુઝ કર્યો અને યુઝ કર્યા પછી જ્યારે એ ડિસ્ચાર્જ થઈ ગયો, એ કોષ વપરાઈ ગયો, ફરીથી એને રિચાર્જ ન કરી શકાય, તો તેવા કોષને આપણે પ્રાથમિક બેટરી કહીશું. એનો મતલબ કે માત્ર એક જ વખત પ્રક્રિયા થશે. આમાં પ્રક્રિયા એક જ વાર થાય, કારણ કે એક વાર પ્રક્રિયા થાય, એ કોષ વપરાઈ ગયો પછી પ્રક્રિયા થતી નથી. એટલે કે આ કોષને અથવા બેટરીને રિચાર્જ કરી શકાતી નથી. આ બેટરીને આપણે રિચાર્જ કરી શકતા નથી. માત્ર ને માત્ર અહીંયા એકવાર યુઝ કર્યો, ત્યારબાદ એને રિચાર્જ નથી કરી શકાતી, એટલે ફેંકી દેવી પડે છે. ક્લિયર? તો અહીંયા એક્ઝેક્ટ સ્પષ્ટ રીતે કહું તો કોષને યુઝ કર્યા પછી કોષ મૃતપાય બન્યા બાદ ફરીથી એને જીવિત ન કરી શકાય, એટલે કે ફરીથી એને આપણે ક્યારેય પણ રિચાર્જ ન કરી શકીએ, તો તેવા કોષને પ્રાથમિક કોષ અથવા પ્રાથમિક બેટરી તરીકે ઓળખવામાં આવે છે. બેસ્ટ એક્ઝામ્પલ છે આનું સૂકો કોષ. શું છે? સૂકો કોષ. ચલો દ્વિતીયક બેટરીની વાત કરીએ તો આનાથી બિલકુલ વિરુદ્ધ. અનેક વખતે પ્રક્રિયા થાય અને કોષને રિચાર્જ કરી શકાય. મતલબ એકવાર કોષ મૃતપાય બને, ડિસ્ચાર્જ થઈ જાય, ફરીથી તમે ચાહો તો એ કોષને રિચાર્જ કરી શકો છો, તો તેવા કોષને આપણે શું નામ આપીશું? દ્વિતીયક બેટરી. અત્યારે તો આપણે પ્રાથમિક બેટરીની વાત કરવી છે અને પ્રાથમિક બેટરીમાં બેસ્ટ એક્ઝામ્પલ શું છે બેટા? સૂકો કોષ. હવે સૂકો કોષ જે છે એનું એક બીજું નામ છે લેકલાંશ કોષ. સૂકા કોષને આપણે એક બીજા નામથી પણ ઓળખીએ છીએ. શું છે? લેકલાંશ કોષ તરીકે ઓળખવામાં આવે છે. લેકલાંશ એ એના સાયન્ટિસ્ટનું નામ છે જેને આ શોધ્યો હતો, અને એના ઉપરથી આને આપણે લેકલાંશ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને કદાચ ખ્યાલ હોય તો સૂકા કોષનો ઉપયોગ કઈ જગ્યાએ થતો હોય છે? સૂકા કોષનો ઉપયોગ થતો હોય છે અલગ અલગ ટ્રાન્ઝિસ્ટરની અંદર. સૂકા કોષનો ઉપયોગ થતો હોય છે ઘડિયાળની અંદર, જે દિવાલ પર આપણે લટકાવેલ હોય છે, ટોર્ચની અંદર, તેમજ ટોયઝની અંદર, રમકડાની અંદર પણ આપણે સૂકા કોષનો ઉપયોગ કરીએ. ઇન શોર્ટ પાવર જે હોય છે એ પાવરને જ આપણે શું નામ આપીએ છીએ? સૂકો કોષ કહીએ છીએ. હવે આમાં તમારે થોડુંક યાદ રાખવાનું કે એનોડ કોણ હોય? તો એનોડ તરીકે હોય છે ઝિંકનું પાત્ર. કેથોડ કોણ હોય છે? તો કેથોડ હોય છે, આખી આખું લખું તો MnO2 અને કાર્બનના પાવડરના સ્તરવાળો ગ્રેફાઇટનો સળિયો. ગ્રેફાઇટનો સળિયો. સિમ્પલ. MnO2 અને કાર્બનના પાવડરના સ્તરવાળો ગ્રેફાઇટનો સળિયો એ શું હોય છે? કેથોડ હોય છે. અને વિદ્યુત વિભાજ્ય પદાર્થ આની અંદર કયો હોય છે? તો વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય છે NH4Cl અને ZnCl2 ની લુગદી. NH4Cl અને ZnCl2 ની લુગદી એટલે આ ભીની લુગદી હોય છે, મોઇશ્ચર હોય છે આની અંદર, ધ્યાન રાખજો. એટલે જો હું એક્ઝેક્ટ આમાં આકૃતિ જો દોરીએ, આમ તો આકૃતિ દોરવાની કોઈ જરૂર છે જ નહીં. આમાં આ એક એનોડ છે, ઝિંકનું પાત્ર છે. માની લો કે બેટા આ ઝિંકના પાત્રમાં અહીં ગ્રેફાઇટનો સળિયો છે. આ ગ્રેફાઇટનો સળિયો વચ્ચે છે અને એની ફરતે એક કોટિંગ કરેલું છે. આ કોટિંગ કોનું છે? તો આપણે કહ્યું MnO2 અને કાર્બન. તો અહીં જે આ પાવડરનું લેયર છે ગ્રેફાઇટના સળિયાની આસપાસ, એ છે MnO2 પ્લસ કાર્બનનું. અને આ જે ભાગ છે એમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ ભરેલો છે. અને એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ કયો બેટા? NH4Cl પ્લસ ZnCl2 ની ભીની
લુગદી આની અંદર ભરેલી હોય છે. ક્લિયર? હવે અહીંયા આપણે એક અવાહક રબર અથવા અવાહક કાગળ વડે આને કોટિંગ કરેલું હોય છે. આ ઝીંકનું પાત્ર છે. હવે આ બંનેને જો હું વાયર વડે કનેક્ટ કરીશ તો આ એનોડ અને ગ્રેફાઇટનો સળિયો કેથોડ બંનેને વાયર વડે કનેક્ટ કરીશ એટલે પ્રક્રિયા શરૂ થશે. એનોડ ઉપર ઓક્સિડેશન અને કેથોડ ઉપર રિડક્શન થાય. તો એનોડ શું છે બેટા? તો એનોડ તરીકે છે ઝીંકનો સળિયો. શું છે? ઝીંકનો સળિયો. તો અહીંયા ઝીંકનું શું થવાનું? ઓક્સિડેશન. તો ઝીંક સોલિડ બનાવશે ઝીંક +2 અને 2 ઇલેક્ટ્રોન. આ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ અને કેથોડ ઉપર પ્રક્રિયા કઈ થવાની? રિડક્શનની. હવે કેથોડ તરીકે છે ગ્રેફાઇટનો સળિયો. એની આસપાસ છે MnO2 કાર્બનનું લેયર પ્લસ NH4Cl ZnCl2 ની ભીની લુગદી. તો અહીંયા હું લખી શકું MnO2 પ્લસ NH4 પ્લસ ઇલેક્ટ્રોન મેળવે છે અને આ પ્રક્રિયાની અંદર MnOOH પ્લસ NH3 મળે છે. મતલબ અહીંથી એક હાઇડ્રોજન MnO2 માં જાય તો MnO2 અને એક H અને અમોનિયા પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવી ગયો બેટા? જો હું આ 2 ઇલેક્ટ્રોન છે અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન કરવા માંગુ તો આખા સમીકરણને શું કરવું પડે? મારે 2 વડે ગુણવા પડે. 2 વડે ગુણવા પડશે. ક્લિયર? 2 વડે ગુણીને આ રીતે પણ સમીકરણ ઘણી વખતે લખતા હોય છે બધા. 2 મોલ ઓફ MnO2, 2 મોલ ઓફ NH4 પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્લસ Mn2O3 પ્લસ 2 મોલ ઓફ અમોનિયા એન્ડ વોટર. આ રીતે પણ લખાતું હોય છે પણ આપણી બુકમાં આ સમીકરણ આપેલું છે એટલે આપણે આ સમીકરણને જ પ્રેફરન્સ આપીશું. આ ધ્યાનમાં નહીં લઈએ. આ ધ્યાનમાં રાખજો બેટા. ઓકે? હવે આ પ્રક્રિયા જે થઈ એમાં અહીં ઉત્પન્ન શું થાય છે? અમોનિયા. હવે અમોનિયા ઉત્પન્ન થાય તો એ તો વાયુ છે. તો આ કોષની અંદર કદ વધવું જોઈએ અને પ્રેશર પણ વધવું જોઈએ પણ એવું થતું નથી. એનું કારણ છે કે ZnCl2 નો જે ઝિંક +2 આયન છે એ અમોનિયા સાથે ભેગા મળી અને એક સંકીર્ણ બનાવે છે ZnNH3 4 ટાઈમ્સ ઉપર 2+. ZnNH3 4 ટાઈમ્સ ઉપર 2+. આ પ્રકારનું એક શું બને છે? સંકીર્ણ બને છે. અને સંકીર્ણ બને એટલે ઉત્પન્ન થતો અમોનિયા ઝિંક +2 સાથે પ્રક્રિયા કરવામાં વપરાઈ જાય છે અને એક સંકીર્ણ બનાવે છે. આ કોષનો હું પોટેન્શિયલ કહું E સેલ તો હોય છે 1.5 વોલ્ટ. જો તમારે 12 વોલ્ટની જરૂર પડે તો 1.5 વાળા તમારે સિરીઝમાં ઘણા બધા વોલ્ટેજ સેટ કરવા પડે. જેમ કે ઉદાહરણ આપું છું, 3 વોલ્ટ માટે 3 વોલ્ટની જરૂર છે કોઈ રમકડામાં તો તમે શું કરશો? 2 બેટરી જોડશો. કારણ કે એક બેટરી તમને 1.5 વોલ્ટ આપે છે તો 2 બેટરી તમને 3 વોલ્ટ આપશે. શ્રેણીમાં જોડવા પડશે. તમે રમકડા જોયા હોય તો સરંગ આપણે ઘણા બધા સેલ મૂકવાના થાય છે. એવી રીતે 6 વોલ્ટની જરૂર પડે તો 4 બેટરીની જરૂર પડશે. એવી રીતે 9 વોલ્ટેજની જરૂર પડે તો 8 6 ખબર પડે છે. ઇન શોર્ટ 3 વોલ્ટેજ માટે 2 બેટરી તો 9 વોલ્ટ માટે તમારે અહીંયા કેટલી જરૂર પડશે બેટા? 6. એવી રીતે તમારે 12 વોલ્ટની જરૂર પડે તો એ પ્રમાણે તમારે એડ કરવાની થશે. 8 બેટરીની જરૂર પડશે. ક્લિયર છે? હવે આ લેક્લાન્શે આપ્યો હતો એટલે આને લેક્લાન્શ કોષ કહે છે. સૂકો કોષ એ હકીકતમાં સૂકો કોષ નથી. શા માટે? તો તમારે જવાબ લખવાનો થાય કે એમાં વિદ્યુત વિભાજ્ય તરીકે વપરાતો પદાર્થ એક ભીની લુગદી છે NH4Cl અને ZnCl2 ની. તો આમાં ભીનાશ તો છે જ, મોઇશ્ચર આવેલું જ છે એટલે સૂકો કોષ એ હકીકતમાં સૂકો કોષ નથી. સૂકો કોષ એ હકીકતમાં સૂકો કોષ નથી. આ મગજમાં ફિટ કરજો. ક્લિયર છે? આ કોષની અંદર જ્યારે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થઈ તો આ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાને તમે જરા ધ્યાનથી જોશો તો +4 Mn જે હતો એ +3 માં કન્વર્ટ થયો. +4 નું +3 માં રૂપાંતરણ થયું. હવે આ કોષને જો મારે રિચાર્જ કરવો હોય, જો બેટા મારે આ કોષને રિચાર્જ કરવો હોય તો +3 માંથી +4 બનાવવો પડે અને વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવી પડે. મતલબ +3 ઓક્સિડેશનાંક વાળા Mn ને
+4 ઓક્સિડેશનાંકવાળા Mn માં જો હું રૂપાંતરિત કરું વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીને તો આ કોષને હું રિચાર્જ કરી શકું, પરંતુ એ પોસિબલ નથી થતું. +4 માંથી +3 એટલે કે રિડક્શન થાય છે, પણ ઓક્સિડેશન અહીંયા જોવા મળતું નથી. એટલે Mn+3 નું Mn+4 માં વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા કરીને આપણે કન્વર્ઝન કરી શકતા નથી, એટલે આ કોષને રિચાર્જ આપણે કરી શકતા નથી. ઓકે બેટા, તો આ થયો પ્રથમ કોષ તમારો સૂકો કોષ. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો એક કોષ મર્ક્યુરી કોષ એની વાત કરીશું. ત્યારબાદ દ્વિતીય કોષની વાત કરીશું, ફ્યુઅલ સેલ અને કોરોઝન મતલબ કે ક્ષારણ. તો અહીંયા આપણું ચેપ્ટર છેલ્લે પૂરું થશે, એટલે એક લેક્ચરની હવે મારે જરૂર છે કમ્પ્લીટ કરવા માટે. ઓકે બેટા, ચલો તૈયાર કરજો આટલે સુધી. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ.